કેમ છો મિત્રો? તો આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે હવામાનનો ફરી એકવાર વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। આજે આપણે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, હાલમાં જે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે તેના વિશે આપણે પહેલાં થોડીક વાત કરી લઈએ ઇન્ટ્રોમાં। તો મિત્રો આ તમે જોઈ શકો છો, એક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। તો આ સિસ્ટમ વિશે આપણે પૂરેપૂરી માહિતી આપવાના છીએ, કેમ કે આનું સીધું ટાર્ગેટ આપણા ગુજરાતનું કચ્છ અને સૌરાષ્ટ્રનો લાગે છે, તેવું આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આપણી ચેનલ પર નવા હોય તો આજનો વિડીયો ગમે તો પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ બટન દબી દો। તો ચાલો મિત્રો આપણે જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને શું આગાહી ગુજરાતમાં છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે ભેગી કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે રેન અહીંયા નાખી દેવી જોઈએ। તો આવી રીતના તમે જોઈ શકો છો મિત્રો, આપણે જે એરિયામાં દર્શાવ્યું હતું ત્યાં અત્યારે ફૂલ સાયક્લોન જેવું આપણે દર્શાવવામાં આવેલ છે, સાથે આપણા સુરતના એરિયામાં અને અહીંયા ગાંધીનગર સાઈડના એરિયામાં પણ એવું જોવા મળી રહ્યું છે, અને આપણે ગુજરાતની ઉપર જે આ બાજુ પણ એવો એરિયો જોવા મળી રહ્યો છે, એટલે કે આ વરસાદની ફૂલ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આપણે નીચે જોઈએ તો કઈ સાઈડ એરિયો છે, તો આપણે સુરતથી લઈને આ નવસારી પોરબંદર છે, આ વેરાવળ છે, આ બધા એરિયામાં આપણે આ નુકસાન કરવાનો છે આ એરિયો, સાથે ભાવનગર, ઉના, જૂનાગઢ, દ્વારકા અને કચ્છનો એરિયો જેટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। હવે અંદર આપણે માહિતી જોઈ લઈએ કે સંપૂર્ણ માહિતી અંદર શું છે। તો આપણે હાલ બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવશે અને બાદ તે આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થઈ શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો પાકું નથી, એટલે સંભાવના છે કે ગુજરાત પાસેથી પસાર થઈ શકે છે। આજ રોજ 3 ઓગસ્ટના દિવસે ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘણા વિસ્તારોમાં મધ્ય તથા તેનાથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, એટલે કે જે ઉપરનો એરિયો છે તેમાં પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ બધો એરિયો છે તે કવર કરે છે। અહીંયા પાલનપુર, મહેસાણા, અહીંયા રાધનપુરના છે, ભીમવાડા અહીંયા આવી જાય છે, બાકર, મીઠી, અહીંયા છે ઉદયપુર, ડુંગરગઢ, ચકરાડા। જે અંદર આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ છીએ તો પણ અંદર આપણે હજી ગામડાઓ ઘણા બધા અને તાલુકાઓ આવેલા છે, તેમાં આપણે જોઈએ તો કઈ જગ્યા છે તો અંબાજી, અબુ રોડ, પછી પાલનપુર, બટાદ, ડેસા, ડાયરા, થરાદ એટલા એરિયામાં મિત્રો વરસાદ પડવાની શક્યતા વધારે રહેલી છે। અને ઉપર જે આપણે જોઈએ તો યલો એલર્ટમાં છે અહીંયા સ્વામીરપોંજી, પછી અહીંયા એક ગામ છે તે આપણે જોઈ લઈએ કયો છે, તો ના છે જસવંતપુરા તે મિત્રો છે, અને અહીંથી શિહોર આવી જાય છે, સોરી મિત્રો શિરોહી આવી જાય છે, પછી ઉપર આવી જાય છે રામેશ્વરમ। આ બધા એરિયામાં વરસાદ પડી શકે છે। આગળ જોઈએ કે હવામાન શું કહે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। જ્યાં નીચેનો એરિયો છે, જે આ સાયક્લોન લીધે લો પ્રેશરના કારણે આપણે આ બધા એરિયામાં વરસાદ પડી શકે છે, આ નીચેનો એરિયો છે તેમાં પણ વરસાદ પડી શકે છે। સાથે આપણે આગળ જોઈએ તો અંદર જોઈએ તો આપણે અમદાવાદમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે, ત્યારે અમદાવાદના અને સૌરાષ્ટ્રના એરિયામાં તો 4-5 દિવસથી લગાતાર આગાહી આપણને જોવા મળી રહી છે। આગળ વધીએ તો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 2 તારીખથી સરેરાશ કરતાં 19% જેટલો વધારે વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તેની સરેરાશ કરતાં 47% વધારે વરસાદ અને ગુજરાત રિજનમાં સરેરાશ કરતાં 1% વરસાદ ઓછો પડેલો છે। એવી રીતના વરસાદ પડી છે, આગામી 2-3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેના વિશે આપણે વાત કરી હતી। અને આગળ હવે જોઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમ અસર થશે, પરંતુ અતિ ભારે વરસાદ શક્યતા ઓછી છે। ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે, આ જિલ્લાઓમાં કોઈ 1-2 સ્થળે ભારે વરસાદ થઈ શકે છે। તો એ ભાવનગર જિલ્લાની નીચે આપણે વાત કરવામાં આવી છે, તો ભાવનગર સાઈડનું આપણે આ બધા જેટલા એરિયા છે તેને આપણે કવર કરી લઈએ। ભાવનગર સાઈડ ભાવનગર, અલંગ, અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, વેરાવળ જેટલા બધા એરિયા કવર કરી રહ્યા છે। અહીંયા નીચે આવી જાય છે મહુવા, રાજુલા, તળાજા, કુંડલા, ધારી, તુલસીશ્યામ, બગસરા, વિસાવદર જેટલા બધા એરિયા આવી જાય છે। ઉપર આપણે કચ્છ સાઈડના એરિયામાં આપણે જલ્દીથી એકવાર જોઈ લઈએ તો કચ્છ સાઈડનો એરિયો છે તે આ બધો અહીંયા મિત્રો આવી જાય છે। અહીંયા દ્વારકા આવી જાય છે, સાયલા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા જેટલા આ એરિયામાં પણ વરસાદ પડી શકે છે। બોટાદ આવી જાય છે, સુરેન્દ્રનગર આ વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે। આગળ જોઈએ તો અહીંયા માંડવી છે, કચ્છનો એરિયો છે મિત્રો, અહીંયા માંડવી,
નલિયા, લખપત, ભૂડી, ગાંધીધામ, રાપર એ બધા વિસ્તારોમાં પણ એ વરસાદ અહીંયા પડી શકે છે. તો આગળ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં સારો વરસાદને કારણે ખરીફ પાકનું વાવેતર થયું છે. તો આપણે વરસાદની જે વાત કરી હતી કે અત્યારે આ વરસાદના કારણે ગુજરાતમાં ભારે વરસાદ સારો થવાથી ખરીફ પાકનું વાવેતર થયું છે. તો આવી રીતના આપણે જેટલું મિત્રો આજનું કવર કરવાનું હતું તે આપણે અહીંયા બધું આજનું કવર કરી દીધું છે. હવે આપણે આવતા નવા વિડીયોમાં જોઈશું કે કેવા હવે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. તો આજનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ બટન દબી દેજો, કોમેન્ટ કરી દેજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. અને આપણો રેગ્યુલર 11 વાગે વિડીયો આપણી ચેનલ પર આવી જાય છે, વિઝિટ કરતા રહેજો. તો ચાલો મળીએ મિત્રો આવા જ બીજો વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.